તો આ તરફ કચ્છના ભુજમાં આવેલી પાસપોર્ટ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ એક્શનમાં આવી। પોલીસે પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધર્યું। આ અગાઉ ભુજ પોસ્ટ ઓફિસ અને કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે। તો વધુ એક જગ્યાએ એટલે કે કચ્છના ભુજમાં આવેલ પાસપોર્ટ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધર્યું છે। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દાઉદ અમારી સાથે જોડાઈ ગયા છે। દાઉદ, ભુજમાં પાસપોર્ટ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગતો? जी आंटी, बॉम्ब की उड़ावવાની ધમકી ઈમેલ દ્વારા મળી છે તે વારંવાર મળી રહી છે। શરૂઆતમાં ભુજ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી। કોર્ટમાં તપાસ કરી હતી। તમામ જે લોકો હતા તેને બહાર કાઢી અને અડધો દિવસ કોર્ટ બંધ રાખી છતાં કાંઈ તેમાંથી મળ્યું નહોતું। ત્યારબાદ પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી હતી આ જ રીતે ઈમેલ દ્વારા। ત્યારે તેના નજીક જ આવેલી જે પાસપોર્ટ ઓફિસ છે એમાં પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ પ્રશાસન છે દોડતું થઈ ગયું છે। જેમાં વિવિધ જે એજન્સીઓ છે તે પણ આ તપાસ આદરી છે। જેમાં એલસીબી, એસઓજી સહિતની જે એજન્સીઓ છે તે હાલ તપાસ કરી રહી છે। આસપાસનો જે પોસ્ટ ઓફિસ છે નજીકમાં જ આવેલી તેમને ખાલી કરવામાં આવી છે। પાસપોર્ટ ઓફિસ ખાલી કરવામાં આવી છે। જે અવર જવર રસ્તો જે અવર જવર કરવાનું બંધ કરી અને હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા બદલ।